કે આગામી સમયની અંદર સમાજને સામાજિક, આર્થિક અને રાજકીય રીતે સક્ષમ બનાવવા માટે જો હું પાછો પડું તો મારી જનરીનું શ્રાવણ માત્ર ભાષણ કરવાથી સામાજિક સુધારાઓ થઈ શકવાના નથી. એના માટે આપણા જે આ જિલ્લાના સામાજિક આગેવાનો ભેગા થાય, આખો દિવસ ચિંતન થાય અને આખો દિવસ ચિંતન કર્યા પછી નિર્ણય થાય કે આપણે કયા કયા સુધારા સમાજ સમક્ષ રજૂ કરવાના છે અને પછી ઓના કરતા પણ ડબલ કે 3 ગણું મોટું સંમેલન થાય. એમાં બહેનોને લાવજો, ન કે તમે હાથ ઊંચા કરી જાઓ ઘરે તમારો કેટલો ચાલે તમને એટલે બહેનો પણ ભાગ લે અને ભાઈઓ, બહેનો, યુવાનો બધા એની અંદર જોડાય તો આ પરિવર્તન આવે. એટલે અત્યારે હું વિશેષ કોઈ વાત નથી કરવાનો. અહીં 23 તારીખ 23/11 અહીં અલ્પેશભાઈ ઠાકોર સાહેબ 23/11 જે આપણે કન્યા સંકુલ ઉભું કર્યું તેનું લોકાર્પણ કરવા આપણે જઈ રહ્યા છીએ. તમને જાહેરમાં આમંત્રણ છે કે આખા સમાજને 23 તારીખે વધારજો. એ વખતે શિક્ષણની વધારે વાત કરીશું, પણ આ સામાજિક સુધારણા માટે તાલુકા વાઇઝ મુખ્ય આગેવાનો આખો દિવસ બેસીને ચિંતન કરે. ચિંતન કર્યા પછી એકમતી ઉપર આવે અને એકમતી ઉપર આવી અને પછી સમાજનું વિશાળ સંમેલન થાય, એમાં બહાલી મળે અને બધાએ આપણે જો પ્રયત્ન કરીએ તો પ્રયત્ન કરને વાलों की कभी हार नहीं होती. જે પ્રયત્ન કરે એની કદી હાર ન થાય. અને જે સમાજમાં આપણે જન્મ્યા છીએ, આમાં રહે યા ન રહે, સમાજ તેરા વૈભવ અમર રહે. એ સમાજનો વૈભવ કાયમ રાખવા માટે આ સમાજના અહીં જે ઢોલ વાગ્યા, જે લાભ પાંચમના એવા ને એવા ઢોલ કાયમી રાખવા માટે થઈ અને દરેકના દિલ એક બને, નેક બને અને આગામી સમયની અંદર સમાજ જે આપણા સામાજિક કુરિવાજો કે આપણા સમાજને નબળા પાડનાર જે કોઈ દુશ્મનો છે એના સામે એક થઈ અને આક્રમણ કરે તો વિજય તમારો નિશ્ચિત છે. એટલે છેલ્લે વાત એટલી કરવી છે કે યુવાનો ઘણા આયા છે. તો યુવાન કોને કહેવાય? अरे किनारों से टकरा उसे तूफान कहते हैं, किनारों से टकरा उसे तूफान कहते हैं, मगर तूफान से टकरा उसे युवान कहते हैं. वो जवानी जवानी नहीं, वो जवानी जवानी नहीं जिसकी कोई कहानी न हो, उन आंखों की कोई हस्ती नहीं जिन आंखों में पानी न हो. અને આ સમાજ માટે પાણી બતાવવા માટેનો આજનો સંકલ્પ કરવાનો પ્રસંગ છે. સંકલ્પ કરીને જઈએ કે આગામી સમયની અંદર સમાજને સામાજિક, આર્થિક અને રાજકીય રીતે સક્ષમ બનાવવા માટે જો હું પાછો પડું તો મારી જનરીનું શ્રાવણ એ દાદ સાથે આપણે આપણા ક્ષેત્રમાં કામ કરીશું. આજે દિયોદરના આંગણે સદારામ બાપુના ચરણોમાં આ છાત્રાલયની અંદર સમાજ સૌ અહીં તમે ઉપસ્થિત રહ્યા. તમારું હું વંદન કરી અને સૌનું સ્વાગત કરું છું. અને આ નવો ઇતિહાસ સમાજનો બનવા જઈ રહ્યો છે. એ ઇતિહાસના તમે સૌ ભાગીદાર થજો. અને મિત્રો, સંકલ્પમાં એટલી તાકાત છે, નક્કી કરો કરવું છે તો સંકલ્પમાં એટલી તાકાત છે કે મહાત્મા ગાંધીએ સંકલ્પ કર્યો હતો કે કાગડો કે કૂતરાના મોતે મરીશ પણ આ દેશને આઝાદ કરીને જ રહીશ. તો જે અંગ્રેજોનો સૂરજ નતો આથમતો એ અંગ્રેજોને ઊભી ભૂથડીએ ભાગવું પડ્યું. સંકલ્પ કરો કે આ સમાજના જે કઈ સમાજને પાછા પાડનારા જે કોઈ તત્વો છે એ તત્વોને આપણે દૂર કરી અને આ સમાજ આગામી સમયની અંદર બધી જ રીતે આગળ આવે એવા તન, મન અને ધનથી પ્રયત્ન કરીશું. આજે